નજર કરી વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં દાહોદ જિલ્લાના ડુંગરી ગામે આયોજિત આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં લાભ પાંચમના મોટા ફાયદાને કારણે જાલોદ અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના 5000 થી વધુ આગેવાનો અને કાર્યકરોએ આપમાં જોડાણ કર્યું છે તો ભાજપ તથા કોંગ્રેસમાંથી પક્ષ ત્યાગ કરીને ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં આપનો ખેસ ધારણ કરી જાલોદ એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન વિજય કોળી, ડુંગરી, થાળા સહિતના અનેક ગામોના સરપંચ તથા કાર્યકરો, દાહોદ જિલ્લા બીટીપીના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય કટારા તેમની ટીમ સાથે જાલોદ વિધાનસભા બેઠકમાંથી મોટી સંખ્યામાં લોકો તથા જિલ્લા તાલુકા સીટના હારેલા જીતેલા સભ્યોએ પણ જોડાઈને મજબૂત પાર્ટી બનાવી દીધી છે। જન સંપર્ક ને જનસભા હતી એમાં સરપંચો, માજી તાલુકા સભ્ય, માજી જિલ્લા સભ્ય અને 5000 થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે, કરદા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે, ખોટા કેસો થયા છે, એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે। અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે। આમ આદમી પાર્ટી તમામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને 2027માં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે।